તાપી જિલ્લાના વ્યારા ખાતેની મુખ્ય સરકારી હોસ્પિટલના ખાનગીકરણ વિરોધમાં છે. હોસ્પિટલની સામે આદિવાસી સમાજના લોકો આગેવાનો સાથે આ ચોક્કસ મુદ્દત સુધી ધરણા પ્રદર્શન માટે છે અને વ્યારા સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દેવાની માંગ કરી છે. જો હોસ્પિટલનું ખાનગીકરણ થતું અટકાવવામાં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 2023ના સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાંથી આદિવાસી સમાજના વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગી થવા મામલે વિરોધ વંટોળો ફૂંકાયો હતો. ત્યારે સરકાર દ્વારા વ્યારા હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થાય તેવી બાંહેધરી આપીને આંદોલનને થાળે પાડ્યું હતું. જોકે સરકાર દ્વારા આજ દિન સુધી વ્યારા હોસ્પિટલની ખાનગી કંપનીને ન સોંપાઈ તેની લેખિત બાંહેધરી આપી ન હોવાથી વ્યારા રેફરલ હોસ્પિટલના ખાનગીકરણને મુદ્દે ફરી વિરોધ સાથે જિલ્લાના સ્થાનિકો ધરણા પર ઉતરી આવ્યા છે. જય આદિવાસી, મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે. આદિવાસી સમાજ કાર્યકર્તા છું. આજે અમે અહીંયા ધરણા પર બેઠા છે. અનિશ્ચિત સમયના ધરણા છે. જ્યાં સુધી સરકાર અમારી માંગ નહીં સ્વીકારે અમે એક જ વાત લઈને બેઠા છે, સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો. જે સરકાર ટોરેન્ટ કંપની સાથે એમઓયુ કરવા જઈ રહ્યું છે એ એમઓયુ કેન્સલ થવો જોઈએ. અમે સરકાર પાસે એ આશા રાખીએ છીએ કે અમે કલ્યાણકારી રાજ્ય અંદર રહીએ છીએ. કલ્યાણકારી રાજ્ય અંદર સારું સ્વાસ્થ્ય, સારું ભણતર અને સારી રોજગારીને તક ઊભો કરવાની જવાબદારી સરકારશ્રીની છે, ના કે કોઈ પ્રાઇવેટ કંપની. જો પ્રાઇવેટ કંપની સક્ષમ હોય, સરકાર કરતાં વધારે તાકાતવર હોય અને પૈસાવાળી હોય તો આ સરકાર, આ જે દેશ છે ભારત દેશ, એ પણ પ્રાઇવેટ કંપનીને ચલાવવા માટે આપી દે. ગત દિવસોમાં અમે અંદર આંદોલન કર્યું હતું કે સરકારી હોસ્પિટલ છે અને સરકારી રહેવા દો, કોઈ પણ ભોગે અમે આનું પ્રાઇવેટીકરણ કરવા દેશું નહીં. એના ભાગરૂપે 13 સપ્ટેમ્બરના રોજ બહુ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી પડ્યા હતા. અમારા પ્રતિનિધિઓને સરકારે મળવા માટે બોલાવ્યા હતા અને અમને બાંહેધરી મૌખિક આપી હતી કે સરકારી હોસ્પિટલ સરકારી જ રહેશે, પ્રાઇવેટ નહીં થશે. એવી રીતે અમને વાત કરી અને લેખિત બાંહેધરી થોડા ટાઈમમાં આપીશું એવું કીધું, પણ આજ દિન સુધી લેખિત બાંહેધરી આપવામાં નથી આવી. અને હવે સરકાર આ ટોરેન્ટ સાથે એમઓયુ કરવા જઈ રહ્યું છે. તો અમે અહીંયા બધા ધરણા પર બેઠા છે અને સરકારને એક મેસેજ આપવા માંગે છે કે આ સરકારી હોસ્પિટલ છે અને સરકારી રહેવા દો, કોઈ પણ ભોગે આનું પ્રાઇવેટીકરણ થવા દેશું નહીં. અને અમારી જે માંગો છે કે આ સરકારી હોસ્પિટલ સરકારી રહે, એનું જો પ્રાઇવેટીકરણ કરશે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. સાદિક પઠાણ સાથે મનીષ રાંચંદાની NTV ન્યૂઝ તાપી.